આને ખુલ્લો બોર કહેવાય. ખુલ્લા બોરમાં શું થાય, કોઈ પણ નાનું બાળક અંદર જાય પડી જાય તો સીધું અંદર જતું રહે અને પછી શું કરીને કાઢવું પડે અને જીવ ના જીવ. એના કારણે આપણા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી સાહેબે પરમ દિવસથી પરિપત્ર કર્યું કે કોઈ પણ ગામમાં આવા વાળું ખુલ્લા બોર જુઓ તો એને આપણે માનવતાની દ્રષ્ટિએ એને આપણે બંધ કરી દેવા જોઈએ. કેમ બંધ કરેલો હોય તો કોઈ પણ જીવ કે માણસ કે અંદર સીધો પડી જાય નહીં. એટલે આજે આપણે નવા બોભામાં એક બોર આપણે બંધ કરવા માટે આવ્યા છીએ અને આપણે એને આજે બંધ કરીશું. તો આવી કોઈ કોથળી પ્લાસ્ટિકની બેગ હોય કે કોઈ પણ પથ્થર હોય તો પણ થાય, પણ એ ઢાંકણા આને આ રીતે દોરીથી બાંધીને ફિટ કરી દેવાનું. એને પેલા ઢાંકણું નાખવું છે ને તમે ના નહીં આવે બસ ભાઈ વધુ ના આવે કશું ના પડે. ક્યાંય દેખાય અથવા તો ગામમાં ખબર પડે તો વડીલોને લઈ અને આ રીતે બંધ કરાવવા જેથી કોઈ જોખમ રહે નહીં. કરશો ને આ રીતે બંધ.